રાજ્યના આરોગ્ય વિભાગે વાસ્તવમાં જે કામ કરવાનું છે, જે ધ્યાન રાખવાનું છે, તે કામ અમદાવાદ ગ્રામ્ય પોલીસે કરી બતાવ્યું છે. ગુજરાત પોલીસના ઇતિહાસમાં કદાચ આવું ગંભીર તેમજ જીવલેણ કૌભાંડ પ્રથમ વખત ઉજાગર થયું છે. ગંભીર બીમારીઓમાં વપરાતી દવાઓ તેમજ દર્દીઓને ડાયરેક્ટ ચઢાવવામાં આવતા બ્લડ પ્લાઝમાના એક મોટા અને ગંભીર રેકોર્ડનો પોલીસે પર્દાફાશ કરી ગેંગને પકડી પાડી છે. વિવિધ બ્લડ બેન્કોમાંથી ફાર્મા કંપનીમાં મોકલવામાં આવતા અસલી બ્લડ પ્લાઝમાની ચોરી કરી તેના સ્થાને નકલી બ્લડ પ્લાઝમા બદલી દેવાનું કૌભાંડ છેલ્લા 6 મહિનાથી ચાલતું હતું, અને તે પણ અમદાવાદ જિલ્લાના ચાંગોદરના મોરૈયામાં આવેલા એક ભાડાના મકાનમાં. મહારાષ્ટ્ર કનેક્શન ધરાવતા આ રેકેટનો પર્દાફાશ કરવા મહારાષ્ટ્ર પોલીસ પણ છેલ્લા કેટલાક સપ્તાહોથી લાગેલી હતી, પરંતુ અમદાવાદ ગ્રામ્ય પોલીસની મહેનત રંગ લાવી. પોલીસને શું બાતમી મળી હતી અને કેવી રીતે આ રેકોર્ડનો પર્દાફાશ થયો, આવો જાણીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું બંકિમ પટેલ. અમદાવાદ ગ્રામ્ય એસઓજીના એએસઆઈ મુકેશસિંહ દોલતસિંહ અને કોન્સ્ટેબલ મેરુભા ઘનશ્યામસિંહને એક બાતમીદાર ગત એપ્રિલ મહિનામાં એક નાની એવી માહિતી આપે છે. તે માહિતી એવી હતી કે ચાંગોદરના મોરૈયા ખાતે આવેલી સુહાસ રેસિડેન્સીના એક મકાનમાં પરિવાર સાથે ભાડે રહેતો દિનેશ નામનો એક શખ્સ લોહીની થેલીઓની હેરફેર કરે છે. આ માહિતી મળતાની સાથે જ બંને પોલીસ કર્મચારીઓ કેટલીક ખરાઈ કરે છે અને તે પછી પોલીસ ઇન્સ્પેક્ટર સતીશ રામાણીને સમગ્ર કેસથી વાકેફ કરે છે. ગ્રામ્ય એસઓજીના પીઆઈ સતીશ રામાણી, પીએસઆઈ પીએન ગોહિલ, એએસઆઈ મુકેશસિંહ, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ અને કોન્સ્ટેબલ મેરુભા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે સ્થળ પર પહોંચી જાય છે. ભાડાના મકાનમાં તપાસ કરતાં ઉપરના માળે એક ડીપ ફ્રીઝર અને તેમાં રહેલી બ્લડ ભરેલી સંખ્યાબંધ બેગ્સ જોઈને પોલીસ સ્ટાફ ચોંકી જાય છે. આ મકાનમાં પરિવાર સાથે રહેતો ધાનેરાના માલોતરા ગામનો દિનેશ ચૌધરી મળી આવતા તેની પૂછપરછ શરૂ થાય છે. પૂછપરછમાં તે કબૂલ કરે છે કે બેગમાં બ્લડ પ્લાઝમા છે. ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા બ્લડ પ્લાઝમા મેળવી તેને ચકાસણી માટે મોકલી આપવામાં આવે છે. બીજી તરફ આ મામલે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ થાય છે. આ કેસમાં તપાસમાં બ્લડ પ્લાઝમા નકલી હોવાનો સિક્કો વાગતા મે મહિનાના અંતમાં આ મામલે ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનાહિત વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ કેટલાક શખ્સો સામે ગુનો નોંધવામાં આવે છે અને પછી શરૂ થાય છે ધરપકડનો દોર. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમ તબક્કાવાર રીતે અમદાવાદ જિલ્લામાં રહેતા જીતેન્દ્ર સોલંકી, રફીક ખલીફા, બનાસકાંઠાના દિનેશ ચૌધરી અને મહારાષ્ટ્રના મોહન ગાયકવાડની ધરપકડ કરે છે. દિનેશ ચૌધરી કેવી રીતે સલાઇન વોટર ભેળવીને નકલી બ્લડ પ્લાઝમા બનાવતો હતો, જુઓ આ વિડીયોમાં. અસલી બ્લડ પ્લાઝમાને ચોરી, સલાઇન વોટર મિશ્રિત નકલી બ્લડ પ્લાઝમા સપ્લાય કરવાના રેકેટમાં પકડાયેલા આરોપીઓની ભૂમિકા રાક્ષસોને શરમાવે તેવી છે. આ અસુરોની વાત કરીએ તો રફીક અને જીતેન્દ્ર મહારાષ્ટ્રમાં આવેલી બ્લડ બેન્કોમાંથી પ્લાઝમા લઈને અમદાવાદ જિલ્લામાં આવેલી ફાર્મા કંપનીમાં પહોંચાડવાનું કામ કરતા હતા, પરંતુ નજીવી રકમની લાલચમાં આ શખ્સો બ્લડ પ્લાઝમાનો સ્ટોક ફાર્મા કંપનીઓમાં પહોંચાડવાના બદલે તેઓ બારોબાર દિનેશ ચૌધરી પાસે લઈ જતા અને ભાડાના મકાનમાં ત્યાં અસલી બ્લડ પ્લાઝમાનો કેટલોક જથ્થો બદલી દઈ નકલી પ્લાઝમા મૂકી દેવામાં આવતો. આ નકલી બ્લડ પ્લાઝમા ગુજરાતની મોટી ફાર્મા કંપનીમાં કેન્સર જેવી દવાઓ બનાવવા માટે પહોંચી જતો હતો. આ જીવલેણ કાવતરામાં સામેલ શખ્સોમાં મહારાષ્ટ્રના વાસીમ જિલ્લાનો મોહન ગાયકવાડ પણ સામેલ હતો, જે પોતે 6 વર્ષથી બ્લડ બેંક ચલાવે છે અને તે બ્લડ બેંકનું નામ છે શ્રી ગજાનંદ બ્લડ સેન્ટર. આ શખ્સ લોહી અને પ્લાઝમાનો વેપાર કરવા માટે મહારાષ્ટ્રમાં રક્તદાન શિબિરનું આયોજન કરતો હતો. મોહન ગાયકવાડ રૂપિયાની લાલચે નકલી બ્લડ પ્લાઝમા રેકેટનો ભાગ બને છે અને દિનેશ ચૌધરીની સાથે કેટલાક મહિનાઓ પહેલાં હાથ મિલાવે છે. દિનેશ ચૌધરી ચોરી કરાયેલા પ્લાઝમા મહારાષ્ટ્રમાં બ્લડ બેંકનું નેટવર્ક ધરાવતા એક શખ્સને પહોંચાડતો હતો અને તે પણ બજાર ભાવ કરતાં અડધી કિંમતે. આ સંવેદનશીલ કેસની તપાસ કરી રહેલા પીએસઆઈ પીએન ઝાલા આરોપી મોહન ગાયકવાડની તપાસ માટે મહારાષ્ટ્રના વાસીમ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે, ત્યારે તેમને જે જાણકારી મળે છે તે ચોંકાવનારી હોય છે. વાસીમ જિલ્લાની સ્થાનિક પોલીસને પણ કેટલાક દિવસ પહેલાં
તેમના વિસ્તારમાં બ્લડ પ્લાઝમાનું રેકેટ ચાલતું હોવાનો એક વિડીયો બાતમીદાર થકી મળે છે. જો કે આ માહિતી પર મહારાષ્ટ્રની વાસીમ પોલીસ આગળ વધે તે પહેલાં જ ગુજરાત પોલીસ આ રેકેટનો પર્દાફાશ કરી નાખે છે. ફાર્મા કંપનીઓ તેમજ મહારાષ્ટ્રની બ્લડ બેન્કોમાં પહોંચી જતા નકલી બ્લડ પ્લાઝમા અને અસલી બ્લડ પ્લાઝમાનું શું થતું હતું તે પોલીસ તપાસનો એક ગંભીર મુદ્દો છે. નકલી બ્લડ પ્લાઝમાના ઉપયોગથી કેવી રીતે ગંભીર સમસ્યાઓ આવી શકે અને જો કોઈ દર્દીને પ્લાઝમા ડાયરેક્ટ ચડાવી દેવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે. આ અંગે શું કહે છે એસપી ઓમ પ્રકાશ જાટ, આવો સાંભળીએ. ડાયરેક્ટ પ્લાઝમા કોઈ દર્દીને ચડાવે છે તેની શું આડઅસર થઈ શકે? જે રીતે હું કીધું હતું કે જે પ્લાઝમા બહુ એક મેજર ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે, જે આપણો એન્ટી ઇમ્યુન જે આપણો ઇમ્યુનિટી સિસ્ટમ છે, આ ઇમ્યુનિટી સિસ્ટમ આખો પ્લાઝમા ઉપર ડિપેન્ડ કરે છે. જે કોઈને પણ હિમોફિલિયા હોય, બિકોઝ એમાં ક્લોટિંગ ફેક્ટર પણ છે, અને કોઈને પણ જે એન્ટી ઇમ્યુન ડિઝીઝ હોય, એવું કોઈ ડિસઓર્ડર હોય, તો એમાં પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન કરતા હોય છે. ઓર એ લોકો જે અહીંયાથી જે ઓરિજિનલ પ્લાઝમા કાઢીને વગર પ્રોટોકોલ એની સ્ટોરેજ કરતા હતા, તો એને કારણે પ્લાઝમાની ક્વોલિટી ઘણી બધી બગડી જતી હતી. ખરેખર કેટલા દર્દીઓને આ રીતે આ ચડાવવામાં આવેલું છે એ તપાસનો વિષય છે, પણ જેને ડાયરેક્ટ ટ્રાન્સફ્યુઝન કરેલો હોય તો એને ઘણી બધી તકલીફો પડી શકાય એવું શક્યતા છે. નકલી બ્લડ પ્લાઝમા જો કોઈ દર્દીને બારોબાર ચડાવી દેવામાં આવે તો તેનું મોત થઈ શકે છે. લોહીના વેપારમાં કોનો જીવ ગયો અને કોને ગંભીર અસરો પહોંચી તે જાણવા માટે પોલીસ ટીમ સતત પ્રયત્નશીલ છે. પરંતુ રૂપિયાની લાલચમાં આ રાક્ષસો કેટલા દર્દીઓને ભરખી ગયા છે તે કહેવું હાલ મુશ્કેલ છે. આવા જ સમાચારો અને સ્ટોરી જોવા માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં.